અમદાવાદના 16 જેટલા બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રહ્યો છે। નિષ્ણાતોના રિપોર્ટ બાદ આ હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવાશે। બ્રિજની ટેકનિકલ તપાસ જે પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે। તમામ બ્રિજ પર તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં નહીં આવે। શહેરના 16 જેટલા બ્રિજ પર ભારે વાહન ઉપર પ્રતિબંધના બોર્ડ લગાવાયા છે। ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલા તમામ બ્રિજ પર લોડિંગ ક્ષમતા દર્શાવતા ડિઝાઇન કેપેસિટી ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ લગાવવાની તેમજ જૂના બ્રિજ પર રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં આવેલા તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને જે ફિઝિબિલિટી છે તેને આધારે વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરાશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે। આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક પણ નથી કરવામાં આવી।